અનંત જ્ઞાની પુરુષોએ બંધનોથી મુક્ત થવા માટેના ઉપાયો બતાવ્યા. ચાલુ છે પણ વોલ્યુમ નથી. અનંત જ્ઞાની પુરુષોએ બંધનોથી બચવા માટેના માર્ગો સમજાવ્યા, ઉપાયો બતાવ્યા. જ્યાં સુધી બંધન ત્યાં સુધી પરવશતા. બંધનથી મુક્ત થયા એટલે પરવશતા પૂરી થઈ ગઈ. તો બંધન એટલે શું? કર્મનું બંધન આત્મામાં કઈ રીતે હોઈ શકે છે? બંધન કર્મોનું આત્મામાં કઈ રીતે હોઈ શકે છે? આપણે કહીએ છીએ કે ભગવાન મહાવીરના પ્રવચનને કેવું પ્રવચન કહીએ છીએ? નિર્ગ્રંથ પ્રવચન. નિગંથમ પાવયાનમ સચ્છમ અનુત્તરમ કેવડીનમ પરિપૂર્ણમ નયાવુયમ સંશુદ્ધમ સલ્લકત્તણમ સિદ્ધિમગં મુક્તિમગં નિજાનમગં નિગાનમગં અવિતઃ મવિસિંધિ સર્વ દુઃખ પહીણમગમ. સર્વ દુઃખ પહીણમગમ, સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થવાનો માર્ગ. પણ એનું પ્રથમ વિશેષણ ક્યું કીધું કે નિગંથમ પાવયાનમ, નિર્ગ્રંથ પ્રવચન. નિર્ગ્રંથનો અર્થ શું થાય છે? અર્ધમાગધી ભાષાનો શબ્દ છે ગ્રંથી. નિર્ગતા ગ્રંથા યસ્ય સહ નિર્ગ્રંથા. ગાંઠ જેની ખુલી ગઈ છે, સમાપ્ત થઈ ગઈ છે, ગાંઠ જેની ઓગળી ગઈ છે, એનું નામ નિર્ગ્રંથ. અંદર કર્મોની ગાંઠો જમા થાય છે. અહીંયા ઓફિસની અંદર કર્મોની એક પછી બીજી પછી ત્રીજી એમ એક નહીં અનેક સેંકડો હજારો કે લાખો કે અસંખ્ય અંદરમાં ગાંઠ પેદા થાય છે. સમય સમય પર એ ગાંઠ પરિપક્વ થાય એટલે ગાંઠ ફૂટે છે. ગાંઠ ફૂટી એટલે કોઈ ગાંઠમાંથી અશાતા પેદા થાય, કોકમાંથી અપયશ મળે, કોઈ ગાથા નિષ્ફળતા આપે, કોઈ નિરાશા આપે, કોઈ ઊંચે ચડાવે, શુભ પુણ્યના ઉદયની ગાંઠ હોય તો ઉપર ચડાવે, અશુભની ઉદય હોય તો નીચે ઉતારે. કોઈ સંજોગ કરાવે, વિજોગ કરાવે, અબજશ અપાવે, નિરાશા અપાવે, નિષ્ફળતા અપાવે, તિરસ્કાર અપાવે, અપમાન અને તિરસ્કાર પણ અપાવે. આવી બધી જે ગાંઠ ફૂટે એ ગાંઠનું નામ કહેવાય છે કર્મનું બંધન. ગાંઠ ફૂટી એટલે આપણી ભાષામાં આપણે કહીએ છીએ કે કર્મનો ઉદય શરૂ થયો. પણ હકીકતમાં અંદર કર્મોની ગાંઠ જમા થયેલી હોય છે. જ્યાં સુધી એ ગાંઠમાં પૂર્ણતા ન આવી હોય, પરિણામ આપવાની શક્તિ ન મળી હોય ત્યાં સુધી ગાંઠ એમનેમ રહે. એમનેમ અંદર જમા પડેલી ગાંઠ પડી રહે એને ભગવાન મહાવીરના શબ્દોમાં અબાધાકાલ કહેવાય. કે આ બંધાયેલી ગાંઠ આટલા સમય સુધી તમારી ઉપર કોઈ જાતનો ઉપદ્રવ કરશે નહીં. એ ગાંઠના બંધનથી તમે બચી શકશો. જો પરિણામ આપવાની શક્તિ નથી મળી ત્યાં સુધી એને તમે ઓગાળી પણ શકો છો. એનો સત્તામાં તમે ક્ષય પણ કરી શકો છો. પણ પરિણામ આપવાની શક્તિ મળી પછી તમારી પાસે એ બંધનોથી બચવાનો કોઈ માર્ગ ન રહે. પછી ભગવાને રસ્તો બતાવ્યો કે હવે તમારામાં સમતા અને સમભાવ જોઈએ. હવે તમારું બાંધેલું તમે પ્રેમથી સમતા ભાવે પૂરું કરી લો. આનું નામ કહેવાય એગે કમ્મે એગે પાવે એગે પુણ્ય. બંધન આત્મા ઉપર બે પ્રકારના, એક પુણ્યનું બંધન અને બીજું પાપનું બંધન. પુણ્ય પણ એક પ્રકારનું બંધન છે, પણ જો નિકાચિત પુણ્ય હોય તો. નહીતર સોનાની ઘડિયાળ હાથમાં પહેરી હોય તો ગમે ત્યારે પહેરી શકો ને ગમે ત્યારે ઉતારીને કબાટમાં મૂકી પણ શકો.
ગમે ત્યારે એનો તમે ત્યાગ પણ કરી શકો કે ભાઈ આજથી હવે મારે ઘડિયાળનો ત્યાગ. એમ પુણ્યનો તમે ત્યાગ કરી શકો છો, પાપનો ત્યાગ કરી શકાતો નથી. કારણ કે પુણ્ય ભોગવવામાં તમે સ્વાધીન છો અને અશુભ કર્મ ભોગવવામાં સ્વાધીનતા નથી, પરંતુ પરાધીનતા છે. હાથમાં પોલીસની બેડી પડી હોય, હાથકડી પડી હોય તો એ તમે કાઢી શકતા નથી, પણ શરીર ઉપર ગમે એવા કિંમતી મૂલ્યવાન ઘરેણા પહેર્યા હોય, મન પડે તો એને તેમ ઉતારીને પેટીમાં મૂકી પણ શકો છો. આ રીતે કર્મોના બંધનોએ આત્માની સ્વાધીનતા લૂંટી લીધેલી છે. એગે પુણે એગે પાવે. જગતના મનુષ્યોની પાસે જો તમારી પાસે પરમાર્થ કરવાની શક્તિ ન હોય તો પરોપકાર તો જરૂર કરો. પરમાર્થ અને પરોપકારની વચ્ચે અંતર છે. પરમાર્થ એટલે પરમર્થ, એટલે જ્યાં આત્મશુદ્ધિનો જ ઉપાય ચાલે છે. આત્મશુદ્ધિના ઉપાયમાં એની પાસે પરોપકારની ભાવનાઓ હોય. કોકનું ભલું કરવું, કોકના દુઃખ કાપવા, કોક બિચારો મુશ્કેલીમાં શેકાતો હોય તો એને છાંયો કરવો, અભાવમાં કોઈ હેરાન થતો હોય તો એને કાંઈક સહાય કરવી, એ બધાનું નામ છે પુણ્ય. અને કોકનું સુખ લૂંટી લેવું એનું નામ છે પાપ. કોકને સુખ આપવું એનું નામ પુણ્ય, અને કોઈને દુઃખ, કોઈનું સુખ લૂંટી લેવું એનું નામ પાપ. કોકનું સુખ લૂંટો, કોકનું સંગઠન લૂંટો, કોકનો સંપ લૂંટો, કોકની સફળતાને લૂંટો, તો એ બધાનું નામ શું કહેવાય? એનું નામ કહેવાય છે પાપ. જેટલા તમે દુનિયાની અંદર આડા આડા, ઊંધા ઊંધા અને વાંકા ચૂકા હાયલા, એટલા તમે મરાણા. આડા ને ઊંધા આ જગતમાં તમે ન ચાલો. સોહી ઉજ્જુય ભૂયસ ધમ્મો શુદ્ધ સચિત થઈ. સરળ મનુષ્ય સિદ્ધિને પામી શકે છે. સંસાર વાંકો ચૂકો છે, કારણ કે સંસારની ઉપમા દીધી સર્પની, અને સર્પ કેવી રીતે ચાલે? વાંકો ચૂકો, વાંકો ચૂકો. સંસાર ભલે વાંકો ચૂકો રહ્યો, પણ તમે વાંકા ચૂકા થાવમાં, નહીતર કોઈ એવા ઠેકાણે તમે સલવાઈ જશો કે જ્યાંથી નીકળવું તમારે માટે મુશ્કેલ બનશે. ઈ તમને બંધન તમને છોડે તેથી તમે છૂટી શકશો, પણ બંધન જ્યાં સુધી તમને નહીં છોડે ત્યાં સુધી તમે લાખ મહેનત કરો તો પણ એ બંધનથી છૂટી શકવાના નથી. પુણ્ય પણ એક અને પાપ પણ એક. હવે પુણ્ય ઉપાર્જન કરવાના ઉપાય કેટલા? તો કે 9. પાપ કેટલા પ્રકારે ઉપાર્જન થાય? તો કે 18. 18 પાપ છે ને વ્યવહારિક છે. જેમ કાલે આપણે વાત કરીને કે વ્યવહાર ધર્મ જુદો અને આત્મધર્મ જુદો. વ્યવહાર ધર્મમાં ધર્મના પ્રકાર કેટલા? 4. દાન, શિયળ, તપ અને ભાવના. એ તમારો વ્યવહાર ધર્મ છે. પણ આત્મધર્મ શું તમારો? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. એવી જ રીતે પાપમાં પણ પ્રકાર 2 છે. એક વ્યવહાર પાપ અને બીજું અધ્યાત્મ પાપ. અધ્યાત્મ પાપ તમે પેલા ખામણામાં બોલો છો ને કે ભગવાન હરિયન 12 ગુણે કરીને સહિત છે અને 18 દોષથી 18 દોષ. એટલે પાપ જુદું અને દોષ જુદા. પાપ અને દોષ બે એક નથી, બંને અલગ અલગ છે. 2 પ્રકારના 18 ની સંખ્યા ભલે રહી, પરંતુ જો અંદરમાં દોષ છે તો જ બહારથી પાપ કરવાની જરૂર પડે છે. દુનિયામાં કોઈને ખરેખર પાપ કરવાનું, ઊંધું હાલવાની કોઈની ઈચ્છા છે જ નહીં, પણ અંદર પડ્યું પાપ શું કરે? અંદર પડ્યા દોષ પાપનો માર્ગ બતાવ્યા કરે.
એને ફરજિયાત પાપને રસ્તે જવું જ પડે. દુનિયામાં બધાય સમજે કે આપણે કોઈને મારવા ન જોઈએ, આપણે જો જૂઠું બોલીએ તો બીજાનો વિશ્વાસ ગુમાવીએ, આપણે જો ભૂલે ચૂકે ચોરી કરી લીધી હોય એને ખબર પડી ગઈ હોય તો ઘરમાં કોઈ પગ ભરવા દે નહીં. આપણે કોકને ઊંધા હાયલા હોઈએ તો આપણે તિરસ્કારને પાત્ર બનીએ, હું કોણ નથી સમજતું. જ્ઞાન જગતમાં બધાયને છે. કોઈ પણ મનુષ્ય હોય એનામાં જ્ઞાન તો છે જ, પણ નથી શું? જ્ઞાનમાં સ્થિરતા નથી. જ્ઞાનમાં સ્થિરતા નથી. સ્થિરતા નથી એટલે શું કામ? અંદરનો જે દોષ પડ્યો છે ને, 18 દોષ માયલો દોષ, એ તમને તમારી સમજદારીમાંથી બહાર કાઢી અને પાપમાં ઘાલી દે. 18 માંથી કોઈ પણ એક પ્રકારના પાપના ચોકઠામાં તમને ફિટ કરી દે. એટલે પાપ મિટાવવાની કોશિશ એ સામાન્ય ઉપાય છે. દોષ મિટાવવાની કોશિશ એ પાયાનો ઉપાય છે. દોષ મિટાવવાની તમે કોશિશ કરો. 18 પ્રકારના જે દોષ કહેવામાં આવ્યા એમાં પહેલા દોષનું નામ ક્યું કીધું? મત્સર. મત્સર એટલે આ મચ્છર નહીં, મત્સર એટલે અભિમાન. અભિમાન 3 લોકમાં એનું રાજ ચાલે છે. અભિમાનનું રાજ ક્યાં ચાલે છે? 3 લોકમાં. આ અભિમાન, આ 17 પાપ એ અભિમાનનો પરિવાર છે. એક અભિમાન તમે જગતમાંથી મિટાવો તો બધા પાપ એની મેળે કમજોર થઈ જાય. જો કે 18 પાપમાં પણ એક ક્રોધ, માન, માન એટલે અભિમાન, એમાં પણ બતાવ્યું છે એ બધું દેખાઈ જાય. 18 પાપ છે ને દેખાય છે. દેખાય છે એટલે દુનિયાને જે દેખાય છે એ બતાડાય. દોષ દેખાતા નથી. એનું નામ અજથ્થ દોષા. અજથ્થ દોષા શબ્દ ક્યાં તમે બોલો છો? કોહોય માણોય અણિગહ્યા, કોહમ ચ માણમ ચ તહેવ માયમ, લોહમ ચૌથમ અજથ્થ દોષા. આ બધા અધ્યાત્મ દોષ છે. હારા દેખાય નહીં. એને ઓલા કહેવાય ને કે છુપે રુસ્તમ. દેખાય નહીં. કે કોઈક પ્રાણીને તમે ધોકો મારો ને તો એ તમને દેખાય, કોકને દેખાય, પણ આ કોઈને દેખાય નહીં. દોષ અંદર પડ્યા હોય. પેટ્રોલ ટાંકીમાં ભર્યું હોય ને દોડતા હોય કોણ? એના વ્હીલ દોડતા હોય. અંદરમાંથી પેટ્રોલ પૂરું થાય પછી વ્હીલ શું થાય? કાવસક કરી જાય. પછી ત્યાં કાંઈ એને તમે ગમે એટલી કોશિશ કરો તો પણ એ ગતિ પકડી શકે નહીં. તો દોષ અંદરમાં પડ્યા છે અને પાપ બહાર દેખાય છે. જે કસાઈ પણ કહીએ છીએ ને, કોઈ ક્રોધ, માન, માયા, લોભ કોઈ કરવા ઈચ્છતું જ નથી. પણ ઓલા જે નો કસાઈ છે ને, હાસ્ય, રતિ, અરતિ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, એ જે નો કસાઈ છે ને એની જ આ રમત છે. એ જ પરાણે આ બધું કરાવે છે. અપ્રત્યાખાની કસાઈ કહો, અનંતાનુબંધીની કહો, પ્રત્યાખાની કહો કે સંજ્વલન કહો, આ બધું ધતિંગ કરાવે છે કોણ? નીચે છુપાયેલા નો કસાઈ. જેના માટે કસાઈ કરવો પડે એનું નામ નો કસાઈ. એટલે તમે વિચાર કરી લો કે આ 18 દોષ છે ને એ અંદર સંતાયેલા છે. એટલે એનું નામ કહેવાનું અજથ્થ દોષા. તમે ક્રોધનો ત્યાગ કરી શકશો, પણ ક્રોધનું વમન કરવું સહેલું નથી. અજથ્થ દોષા એટલે શું? અધ્યાત્મ દોષ. ત્યાગ એટલે શું? ત્યાગમાં તો જેમ કે તમે નાવા ધોવા ગયા એટલે એક માત્ર ટુવાલ ભરવો. રાજા હોય તો શું થયું? શરીરના બધા કિંમતી, લાખોના કિંમતી અલંકારો હોય તો બધા ઉતારીને એક કોર મૂકી દે. 5-25 લાખની ઘડિયાળ કાંડે પહેરી હોય તો પણ ઉતારીને એક બાજુ મૂકી દે. એ શું થયો? ત્યાગ થયો. નાઈ ધોઈ લીધું, બાથરૂમમાંથી નીકળો બહાર,
એટલે વરી પાછું શું કરે? વરી પાછું હતું એને બધું પહેરી લીધું. અહીંયા આપણે બધો ત્યાગ કર્યો. પણ માની લો કે દેવલોકમાં ગયો તો વરી પાછું એ બધું ગળામાં પહેરાઈ જાય કે નહીં? બધું આવી જાય. જેટલો તમે એટલા જ માટે જે કંઈ પણ ત્યાગ દેવામાં આવે છે એમાં જાવ જીવાય શબ્દ આવે છે. કાં જાવ નિયમ અને કાં જાવ જીવ, બે પ્રકાર હોય. જેમ કે તમારે પૌષધ કરવો છે તો જાવ નિયમમ પજુવાત સ્વામી, અને સંથારો કરવો હોય, દીક્ષા લેવી હોય તો જાવ જીવાય. જ્યાં સુધી આ શરીરમાં તમે જીવો છો ત્યાં સુધીના તમને પચકાણ. આ શરીરથી તમે મુક્તિ મેળવી એટલે આ પચખાણની તમને સમાપ્તિ. એટલે આનું નામ કહેવાય છે ત્યાગ. પણ ઊંડાણથી છે ને આ વસ્તુ વમી નાખી. માત્ર ત્યાગ અને વમન એ બેયની વચ્ચે અંતર છે. ત્યાગ તો ફરી પાછો વયો આવે, પણ વમન ફરી પાછું વયું ના આવે. વમન એટલે ઉલટી. એકવાર તમે ઉલટી કરી તો એ ઉલટી ફરી પાછી તમે ચાટવા જાઓ. ભલે ને તમે ઊંચામાં ઊંચો ખોરાક ખાધો હોય, ઊંચામાં ઊંચી મીઠાઈ ખાધી હોય, ગમે એવા તમે કેસર કસ્તુરી વાળી ચીજ તમે ખાધી હોય ને ઉલટી થઈ ગઈ તો અરે આ તો બધું કેસર કસ્તુરી વાળી છે, ફરી પાછું ચાટવા માંડો. કૂતરું હોય તો જાય. માણસ તો એના ઉપર પછી નજર પણ ન કરે. તો એયાની વંતા અરહા મહેશી ન કુવઈ પાવણ કારવેવી. એ પાપ કરતા પણ નથી અને પાપ બીજા પાસે કરાવતા પણ નથી. એટલે આપણે ખરેખર શું કરવું જોઈએ? બહારથી આપણે ત્યાગ કર્યો. ત્યાગ જો તમારો બહારનો હશે, દેખાવ માટે હશે, અથવા તો શોખ માટે પણ હોય. ધર્મ ઘણીવાર શોખ માટે પણ હોય. જો અમે ધ્યાનમાં બેસીએ છીએ, અમે આ કરીએ છીએ, અમે તે કરીએ છીએ, વર્ણનો કરે ને, આ તકતી આપણી છે. જો વાણિયા ન હોત ને તો આ પથરાનું શું થાત? વાણિયા જો આ દુનિયામાં ન હોત ને તો આ પથરા બિચારા બધા રોતા હોત કે આપણને અડવા વાળું કોઈ નથી, આપણો ભાવ પૂછવા વાળા કોઈ નથી. તો આ બધો ત્યાગ છે. જે કર્યા પછી મનમાં અહંકાર આવે, અથવા તો હું કાંઈક કરું છું, મેં કાંઈક કર્યું, એવું તમારા મનમાં જો અહંકાર આવ્યું તો સમજવાનું કે આ તમારો ત્યાગ છે, વમન નથી. ભગવાન મહાવીરે વિશેષણો શું આપ્યા? કે ગુપ્ત. તમારી બાજુમાં બેઠેલને પણ ખબર ન પડવી જોઈએ કે આને આ કામ કર્યું. તમારું તમે સંપૂર્ણ ગુપ્ત રાખો. તમારા ઘરમાં 5-25 લાખના કિંમતી દાગીના હોય તો આમ તમે પ્રદર્શનમાં મૂકો. જૂતા એમને બહાર પડ્યા હોય. આ તો જૂતાને છુપી રીતથી હાંચવે, પાપને છુપાવી દે અને પુણ્યનો ધજાગરો કરે. હા, એની ધજા વાવટા ફરકાવે. તો ત્યાગમાંથી આપણે વમનમાં જવું છે. પુણ્ય પણ એક પ્રકારનું બંધન અને પાપ પણ એક પ્રકારનું બંધન. બંધન હોવા છતાં પણ જો પુણ્યાનુબંધી પુણ્ય હોય તો એમાં તમે સ્વાધીન છો. પાપાનુબંધી પુણ્ય હોય તો એ તમને નીચે નરકની અંદર લઈ જવા વાળું પુણ્ય છે. પણ જે પુણ્યમાં અહંકાર હોય ને એ પુણ્ય તમારું પાપાનુબંધી પુણ્ય કહેવાય. અહંકાર વાળું પુણ્ય એટલે 18 દોષમાં પહેલો દોષ કયો કીધો? મત્સર. મત્સર એટલે અભિમાન. હું કાંઈક કરું છું, કર્યું કરું છું, ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહીં. પ્રભુનું નામ રસાયણ, પણ જો પથ્ય પડાય નહીં તો ભવરોગો કદી જાય નહીં. ભગવાનનું નામ કહો કે ભગવાનની આજ્ઞાનું પાલન કહો, એ એક પ્રકારનું રસાયણ છે. પ્રભુનું નામ રસાયણ, પણ જો પથ્ય પડાય નહીં તો ભવરોગો કદી જાય નહીં. એટલે કહેવાનો ભાવાર્થ શું છે?
કે આ જગતમાં મનુષ્ય ઉપર અહંકારનું વર્ચસ્વ છે. અહંકારના આસન, અહંકારના ઓઢણા, આ બધા બહુ રૂપાળા થવાની કોશિશ કરતા હોય શું કામ કરે છે? નામ કાઢવાની કોશિશ કરતા હોય તે શું કામ કરે છે? એની પાછળ તમારા કંઈ ભલા ઉદ્દેશ ખરા કે જે નિમિત્તે કંઈક લોકોનું ભલું થાય, લોકોને શાંતિ મળે, લોકોને સમજદારી મળે, કે જાગૃતિ આવે? ત્યારે જ્યાં અહંકાર સંતાયેલું છે, અહંકાર જ્યાં સંતાયેલું હોય, જેમ કે ભગવાન મહાવીર ત્રિગઢાની પણ રચના થતી હતી. આ પણ એક આખો મોટો સંશોધનનો વિષય છે. 20,000 પગથિયા થઈ આવે, એક આખો સંશોધનનો વિષય છે. ત્રિગઢો એટલે શું? આપણે બધાય ત્રિગઢામાં જ છીએ. ચામડી, હાડકાં અને માંસ, એ આપણા 3 ગઢ છે. એ 3 ગઢની વચ્ચે કોણ બિરાજે છે? 3 ગઢની વચ્ચે બિરાજે છે આત્મા. અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિ, ઉપર હોય અશોક વૃક્ષ. અશોક વૃક્ષ એટલે કે તમારા મનમાં, મગજમાં શાંતિ અને સ્થિરતા. પુષ્પવૃષ્ટિ, વિજ્ઞાને પણ અત્યારે કબૂલ કર્યું છે કે જ્યારે કોઈ પણ ઉજ્જવલ પરિણામની અંદર માણસ ઝૂલતો હોય ત્યારે અહીંયાથી એક પ્રકારનું રસાયણ પેદા થાય છે. ઉજ્જવલ રસાયણ પેદા થાય અને સીધું પોતાના નાભી મંડળ ઉપર પહોંચતું હોય છે. આપણી સૃષ્ટિ આપણે જ છીએ, આપણી દુનિયા આપણે પોતે જ છીએ. મનુષ્યનું શરીર એટલે 14 રાજલોકનો નકશો, સમગ્ર સમષ્ટિનો એક નકશો. 20,000 પગથિયા થઈ આવે તો 20,000 પગથિયા ચડતા વાર કેટલી લાગે? શબ્દ તો તમે સાંભળો, શબ્દનો અર્થ પણ જાણો, પણ શબ્દનો પાછું રહસ્ય અને મર્મ પણ પાછું સમજવું જોઈએ. દરેકે દરેક આત્માઓ ત્રિગઢાની વચ્ચે જ બિરાજે છે. આ મહાવીર સ્વામી એને કોઈ દી કીધું છે કે તમે મારે શરણે વહી આવો? અરિહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ કે કેવડી પનંતમ ધમમ શરણમ પવજ્જામી. બુદ્ધે કીધું કે બુદ્ધમ શરણમ, રામે કીધું કે શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, કૃષ્ણે કીધું કે સર્વાન શરણાન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મહાવીરે ક્યાંય કીધું? મહાવીર તો કહે છે કે હું અને તમે બે સરખા છીએ. આત્મા સો પરમાત્મા, કર્મ મેલ કા આંતરા. આંતર શેનું છે? અંતર શેનું છે? કર્મના મેલનું અંતર છે. એ અંતર તમે મિટાવો, અંતર તમે મિટાવો તો તમે પણ. મહાવીરે કોઈને કીધું નથી કે તમને આ બધા હું કહે છે કે તમે મારા શરણે વહી આવો એટલે હું કે મારા પગ હેઠે રહ્યો. એનો અર્થ એ જ થયો ને, મારા પગમાં તમે રહ્યો. મારા પગ નીચે ઓલા જેમ ચમરેન્દ્ર કંથુઓ થઈને પગ નીચે વયો આવ્યો હતો ને, એટલે એમ કે તમારી સ્વતંત્રતા, તમારી સ્વાધીનતા, તમારું સ્વરૂપ કાંઈ નથી, મારા પગ નીચે તમે રહ્યો. તો મહાવીરે શું કીધું કે મારી બાજુમાં તમે આવો. હું અને તમે બંને સમાન છીએ. કર્મનું અંતર તમે કાપો. કોણે? કર્મનું અંતર તમે કાપો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ત્રિગઢો એટલે શું? આ ચર્મ, અસ્થિ અને માંસ, એ 3 ગઢ છે. અને 3 ગઢની વચ્ચે, 3 ગઢની ભીતર કોણ બિરાજે છે? આત્મશક્તિ બિરાજે છે. એ આત્મશક્તિને તમે ઓળખો, એ ઊંડાણનો તમે પરિચય કરો, એ ઊંડાણથી નજીક થવાની તમે કોશિશ કરો. તમારી તાકાત, તમારો મહાવીર તમારી અંદર જ છે. મહાવીર કાંઈ નથી ભગવતી સૂત્રમાં કે આચાર્ય સૂત્રમાં, રામ નથી રામાયણમાં, કૃષ્ણ નથી ગીતામાં, બધું તમારામાં છે. તમારામાં તમારી સૃષ્ટિ બધી જ સમાયેલી છે. યથા પિંડે તથા બ્રહ્માંડે, યથા બ્રહ્માંડે તથા પિંડે. પિંડ એટલે શું?
આપણું શરીર. યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે આખું બ્રહ્માંડ. યથા બ્રહ્માંડે તથા પિંડે, જે તમારા શરીરમાં છે એટલું જ જગતમાં છે. જે તમારા શરીરમાં નથી એ આ જગતમાં પણ નથી. એટલે તમે જ મહાવીર છો, તમે જ સર્વશક્તિમાન છો, પણ કર્મ મેલનું જે અંતર છે એ અંતરને તમે મિટાવો. અંતર મિટાવવા માટે શું કરવું જોઈએ? અંતરને મિટાવવા માટેના જ ભગવાને ઉપાયો બતાવ્યા કે એગે કમ્મે, એગે અકમ્મે, એગે પુણે, એગે પાવે. આ બધાય બંધનોને તમે તોડો. અને બધાય બંધન તોડવાનો પહેલો ઉપાય કે જીવનમાંથી અહંકાર મિટાવો. આ માની લો કે કોકે દાન દીધો તો શું કામ દાન દીધું? પુણ્ય કમાવા માટે નહીં, પાપ ખપાવવા માટે. કાંઈ પણ તમે સત્કર્મ કરો તો અભિમાન શું કામ આવી જાય? અભિમાન એટલા માટે આવે, જો મેં કંઈક સારું કામ કર્યું. કાંઈ સારું કામ કરવાની જરૂર નથી. આ ઘણાય સવારથી સાંજ સુધીમાં અમારાથી પાપ થાય છે. એ પાપ ખપાવવા માટે હું કરું છું, પુણ્ય મેળવવા માટે હું નથી કરતો. જો પુણ્ય મેળવવા માટે પુણ્ય કરશો તો તમને અભિમાન આવી જશે. પુણ્ય મેળવવા માટે કોઈ સારું કામ કર્યું, દાન કર્યું, પુણ્ય કર્યું, ધર્મ કર્યું, ધર્માદો કર્યો, કે કોઈને તમે આશરો આપ્યો, કે કોઈને તમે સહાય કરી, તો આ હું પુણ્ય કરું છું. જુઓ, કોઈ દી કરતા નહીં આ ધંધો. પુણ્ય કરવા માટે પુણ્ય કરતા જ નથી, પાપને ખપાવવા માટે પુણ્ય કરીએ છીએ. આ સત્કર્મ અમે પાપને ખપાવવા માટે કરીએ છીએ. કોઈ દી અહંકાર નહીં આવે, એના વાવટા ફરકાવવાની કોઈ દી કોશિશ નહીં કરે. કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહીં. હું કામ વાત કરે છે? મેં કંઈક પુણ્ય કર્યું. અરે પુણ્ય કરવાની જરૂર નથી. પાપને ખપાવો એટલે કામ સરળ. દેખો, એક વાત યાદ રાખજો હો, પુણ્ય કરવું હાવ સહેલું છે, પાપનો ત્યાગ કરવો આકરો છે. કઠિન શું છે? પાપનો ત્યાગ કરવો આકરો છે. એક માણસ 25 લાખનો ધર્માદો કરે, પણ એને કહ્યું કે આડા ધંધામાં ભેળસેળ કરે ને દગા કરે, વિશ્વાસઘાત કરે છે, 1 વર્ષ બંધ કર. એ તો દુકાને જઈને ઈ જ કરવાનો છું. આ મારા 25 લાખના પોઈન્ટ મને જલ્દી આપી દો. આમ જ થાય કે બીજું કંઈ થાય? તો પુણ્યનું આચરણ કરવું સાવ સહેલું છે. એ જરાય મુશ્કેલ નથી. પણ મુશ્કેલ શું જ? પાપનો ત્યાગ કરવો મુશ્કેલ છે. એટલે જો પાપનો ત્યાગ કરવા માટે જ જો તમે કામ કરશો તો તમને કોઈ દી અહંકાર આવી શકશે નહીં. આવો ભગવાન મહાવીરનો આ સંસારને ઉપદેશ, અને એને ધ્યાનમાં રાખી જેટલા સરળતાના સદગુણ આત્મામાં કેળવાશે એટલું કલ્યાણ થશે. બોલો ભગવાન મહાવીર સ્વામી.